સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભૂખમરો નાબૂદ કરવા માટે 16મી ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભૂખમરાના કારણે અથવા પૂરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાના કારણે અનેક માનવીઓ અને બાળકો ભૂખથી મૃત્યુ પામે છે. વધતી જતી મોંઘવારી અને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવતા અનેક ગરીબ પરિવારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોને એક ટાઈમ ખાવા મળે તો અનેક ભૂખ્યા સૂઈ જાય. બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી. પરિણામે બાળકો પણ બીમારીનો ભોગ બનતા રહે છે. આવા સંજોગોમાં જેમને ઈશ્વરે ઘણું આપ્યું છે એવા શ્રીમંત પરિવારોએ આવા જરૂરતમંદ પરિવારોની મદદે આવવું જોઈએ. અન્નદાન મહાદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. ગરીબી, બેકારી અને કાળઝરતી મોંઘવારીના ખપ્પરમાં મધ્યમ વર્ગ પણ હોમાઈ ગયો છે. આવી કપરી પરિસ્થિતિમાં અનાજનો એક કણ બચાવવો જરૂરી છે. દરેક વસ્તુઓમાં ઉપરાઉપરી ભાવ વધારો થતો જાય છે. અનેક ગરીબો ભૂખ્યા સૂઈ જાય છે. અન્નનો ખોટો બગાડ અટકે અને ગરીબોના પેટનો ખાડો પૂરાય એ આજના સમયની માંગ છે. ભૂખ્યાને ભોજન એ જ સાચો ધર્મ છે. એ જ સાચી માનવ સેવા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. ભુજ વિસ્તારમાં યોજાતા લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો તથા અન્ય શુભ પ્રસંગોએ વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠી કરી લેવામાં આવે છે અને આ ગરમ અને તાજી રસોઈ તુરત જ ગરીબોના ઝૂંપડે વિતરણ કરવામાં આવે છે, જેથી અન્નનો ખોટો બગાડ અટકે છે અને ગરીબોના પેટનો જઠરાગ્નિ ઠરે છે. માનવજ્યોત સંસ્થા ભુજ આ વધી પડેલી રસોઈમાંથી દર વર્ષે 2.5 લાખ લોકોને ભરપેટ જમાડે છે. ગરીબોના પેટનો ખાડો પૂરાય છે અને અનાજનો બગાડ પણ અટકે છે. આ પ્રવૃત્તિમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન અને સહકાર પૂરું પાડવામાં આવે છે. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શબુભાઈ જોશી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદરાય સોની, દીપેશ શાહ તેમજ માનવજ્યોતની સમગ્ર ટીમ અને સર્વે કાર્યકરો તેમજ કર્મચારીઓ પણ જોડાય છે. સમગ્ર વિશ્વની અંદર વિશ્વ ફૂડ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વર્ષોથી વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે જે ભોજન સમારંભની રસોઈ વધે એ અમે લોકો એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ. આ પ્રવૃત્તિને આજે 21 વર્ષ થઈ ગયા અને 21 વર્ષથી માનવજ્યોત સંસ્થાએ આ કાર્ય ચાલુ રાખ્યું છે, જેના કારણે ગરીબના પેટનો ખાડો પૂરાય છે અને એનો જઠરાગ્નિ ઠરે છે. આ જે વધી પડેલી રસોઈ છે ને એ અમે જે એકઠી કરીએ છીએ એ રસોઈમાંથી 12 મહિનામાં હું 2.5 લાખ લોકોને ભરપેટ જમાડું છું. વિચાર કરજો રસોઈનો કેટલો બગાડ થતો હશે. તો એક બાજુ અન્નનો બગાડ અટકે છે અને બીજી બાજુ ગરીબના પેટનો ખાડો પૂરાય છે. આ પ્રવૃત્તિથી ઘણા બધા ગરીબોના ઝૂંપડા સુધી આ રસોઈ પહોંચી છે. આજે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં કેટલાય લોકો, કરોડોની સંખ્યામાં લોકો આજે ભૂખ્યા સૂઈ ગયા છે, જેને એક ટક પણ ખાવા નથી મળતું. તો આવા લોકોની પણ આપણે ચિંતા સેવી પડશે અને એના સુધી અનાજનો દાણો પહોંચાડવા માટે આપણે અનાજનો એક એક દાણો બચાવવો પડશે. આપણે બધા ભરપેટ જમીને ઊંઘી જઈએ શાંતિથી એ નહીં ચાલે. આપણે બધા આ પ્રવૃત્તિમાં જોડાઈએ, સાથ સહકાર આપીએ અને ગરીબના ઝૂંપડે પણ આ જે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ પહોંચે તો એમના પેટનો ખાડો પૂરાય અને એમનો જઠરાગ્નિ ઠરે. આ દિશામાં આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આજે જ્યારે 16મી ઓક્ટોબર આખા વિશ્વની અંદર વિશ્વ ફૂડ દિવસ તરીકે ઉજવાઈ રહી છે ત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે બધાએ અનાજનો એક એક દાણો બચાવી અને ભોજન સમારંભની વધી પડેલી રસોઈ છે એ ગરીબોના ઝૂંપડે પહોંચાડવા, માનવજ્યોત સુધી પહોંચાડીએ.